પેલા સૂર્યવંશના પ્રતાપી રાજાઓની કથા સાંભળી. હવે એ જ વંશમાં પ્રભુ મર્યાદા પુરુષોત્તમ પ્રભુ પ્રગટ થયા. આપણી પાસે પોણો કલાકનો સમય છે, એટલે મારી મતિ અનુસાર હું આપને રામચરિત માનસની કથા કહું છું. આપ શાંતિથી સાંભળો, એમાં પણ આનંદ આવશે. રામચરિત માનસ એ જીવન જીવતા શીખડાવનારી કથા છે ભાઈ. જીવન જીવતા જ નહીં આવડે તો મૃત્યુ પામતા કેવી રીતે આવડશે? કારણ કે શ્રીમદ ભાગવતજીની કથા એ મૃત્યુની કથા છે, એટલે કે મરતા શીખડાવે છે. મરવું કેમ? મૃત્યુના વિજયની કથા છે શ્રીમદ ભાગવતજીની કથા. રામચરિત માનસની કથા એ જીવન જીવવાની કલા શીખડાવે કે કેમ જીવવું, ભાઈની સાથે કેમ વર્તવું, માની સાથે કેમ વર્તવું, પિતાનો પ્રેમ કેવો હોય, સેવકનો અધિકાર કયો, સ્વામી કોને કહેવાય, સસરો કોને કહેવાય, શત્રુ કેવો હોય, મિત્ર કેવો હોય. એ જીવન જીવવાની કલા મને તમને રામચરિત માનસ માંથી મળે. અને મૃત્યુ ઉપર વિજય કેમ મેળવી શકાય, મોક્ષ કેમ મેળવી શકાય, એ શ્રીમદ ભાગવતજી મને તમને શીખડાવે. તો પેલા જીવતા જ જો આપણને નહીં આવડે તો મરતા તો આવડે જ નહીં. એટલે પેલા જીવતા શીખી લઈએ કે જીવાય કે, પછી કૃષ્ણ તત્વને માણી. એટલે અહીંયા 2 અધ્યાયમાં કથા છે રામચરિત માનસની. મારી મતિ અનુસાર રામચરિત માનસની કથા તો 9 દિવસની છે ભાઈ. એનો તો કોણ પાર પામી શકે? હરિ અનંત, હરિ કથા અનંત. પણ આપણી મતિ અનુસાર આપણે કાલાવાલા કરીએ પ્રભુના, બરાબર ને? કાલાવાલા કરવાના છે. સસલાએ એકવાર હાથીને આમંત્રણ આપી દીધું ભૂલમાં. કોણે? સસલાએ હાથીને આમંત્રણ આપ્યું, મારે ઘરે ભોજન લેવા પધારજો. હોશિયારી કરવા ગયો સસલો. હાથીભાઈ કે કાલે આવીશ, કાલ બપોરે તારે ઘરે. અને આવ્યા હાથીભાઈ 11 વાગ્યા. સસલાની તાકાત છે એને જમાડી શકે. હાથીભાઈને તો મણ મોઢે જોઈએ ને ઓલાને તો 2 તૈણા હોય તો રાજી રાજી થઈ જાય. હાથીભાઈને કેવી રીતે રાજી કરે? એટલે સસલું હતું ને એને એક યુક્તિ કરી કે આપણી પાસે કાંઈ છે તો નહીં, આમંત્રણ તો દેવાઈ ગયું ભૂલમાં, આ તો હાચે ને આવ્યા, હવે આને રાજી કરવા કેમ? એટલે સસલું આમથી આમ આડગોથિયા ખાવા માંડ્યું, નાચવા માંડ્યું, આડગોઠિયા ખાવા માંડ્યું, ગોથલિયા ખાવા માંડ્યું. એટલે હાથીભાઈ રાજી થઈ ગયા. બસ બસ સસલા, હવે મારે જમવું નથી, બસ આનંદ આવી ગયો તારું નૃત્ય જોઈ. બસ એવા આડ ગોથલિયા આપણે ખાવાના છે આ પ્રભુ પાસે. આપણે શું પ્રભુને રાજી કરી શકીએ? આપણી વસાત તો સસલા જેટલી છે. આ તો ગજેન્દ્ર છે, પ્રભુ છે, વિશ્વનાથ છે, એને કેમ રાજી કરી શકીએ? આપણે તો માત્ર બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. પ્રભુ કેમ પ્રસન્ન થાય એના માટે આપણે પ્રયત્નશીલ રહેવાનું. ક્યારે પ્રસન્ન થાય એ તો એ જાણે, એ સ્વતંત્ર છે. અહીંયા રામચરિત માનસમાં પ્રભુ રામનો જન્મ થયો, પ્રાગટ્ય થયું, ઉત્સવ ઉજવાયો, આખા અયોધ્યાને શણગારવામાં આવ્યું, દીપમાળાઓ પ્રગટ થઈ. આજ દેવતાઓને આનંદ, આખા અયોધ્યાને આનંદ છે. દશરથજી મહારાજ બેઠા હતા પોતાના સિંહાસન ઉપર. એક દાસી દોડીને આવી અને કહ્યું, મહારાજ, કૌશલ્યા માતાએ એક પુત્રને જન્મ આપ્યો છે. આની વધાઈ સાંભળી, આટલી ઉત્તરાવસ્થાએ પુત્ર પ્રાગટ્યની વધાઈ સાંભળી દશરથજી મહારાજ ઊભા થયા. ઊભા થઈને નાચવા લાગ્યા. દશરથ પુત્ર અચ્છા દશરથ પુત્ર જન્મ
દશરથ પુત્ર જન્મ સુનિકાના દશરથ પુત્ર વધાઈ મળી દશરથજી મહારાજ ઉભા થયા. સોનાની સાચા મોતીઓની માળા ધારણ કરી હતી. કાઢી કાઢી દાસીઓને આપે, લ્યો આ તમારી વધાઈ. સુમંતને બોલાવ્યા. આ તરફથી દાસીઓ આવી મંગલ સમાચાર આપે, વધાઈ આપે. દશરથજી, સુમિત્રા દેવીએ પણ પુત્રને જન્મ આપ્યો. આ તરફથી બીજી દાસી આવીને કહે, મહારાજ કઈ કઈ માતાએ બે પુત્રને જન્મ આપ્યા. આજે દશરથજીનો આનંદ સમાતો નથી. આનંદ વિભોર બન્યા. આનંદનો ઉદધી આજ અયોધ્યામાં છલકાય છે. દીપ માલિકાઓ પ્રગટ કરવામાં આવી. બ્રાહ્મણોના યજ્ઞ કુંડ એની મેળે પ્રજ્વલિત થવા લાગ્યા. અપ્સરાઓ નૃત્ય કરે, વાજિંત્રો વાગે. આખા અવધમાં આજ આનંદ આનંદ છવાય. સુંદર શણગારવામાં આવે. સુમંતને બોલાવી દશરથ મહારાજ કહે, સુમંત, આજ મારા આનંદની કોઈ અવધિ નથી. આજ આપણા રાજકોષ હોય ને એને ખુલ્લા મૂકી દો. આજે એટલું દાન આપો, એટલું દાન આપો, મારા રાજકોષ ખાલી થવા જોઈએ. બધું દાન આપી દો. દશરથજીને આજ આટલો અપાર આનંદ છે. સુંદર બાળકોને વસ્ત્રાદિ સ્નાનાદિ કર્મ કરાવી, વસ્ત્રો ધારણ કરાવી પલનામાં પધરાવવામાં આવ્યા. આજ બ્રહ્માદિ દેવતાઓ લાલાહિત થાય કે અમને પણ પ્રભુના ઝાંખીનો અવસર પ્રાપ્ત થાય. અયોધ્યામાં સુંદર જય જયકાર વર્તાય છે. 7 ઢગલા તલના કરી એમાં સોના મોહરો છુપાવી દશરથજીએ દાન આપ્યા. નાંદી મુખ શ્રાદ્ધ થયું, પુણ્ય વાચન થયું, ષષ્ઠી દેવી આદિની પૂજા કરવામાં આવી. બ્રાહ્મણ દેવતાઓને અઢળક સંપત્તિનું દાન આપ્યું દશરથ મહારાજ. જ્યારે પણ દીકરા કે દીકરીના જન્મ થાય એ વખતે આપેલું દાન એ અવિચલ થાય છે. 6 જગ્યાએ આપેલું દાન એનો ક્યારે નાશ નથી થતો. એટલા માટે એ વખતે દાનનો મહિમા છે. ખડજગને વિવાહે ચ સંક્રાંતિ પુણ્યસ તથા વ્યતિપાતે ગ્રહણ સમયે. વ્યતિપાતનો દિવસ હોય એ દિવસે, એકાદશીનો દિવસ હોય એ દિવસે, દીકરા કે દીકરીનો જન્મ થાય એ વખતે, દીકરા દીકરીના લગ્ન વખતે અને ખડાવાડમાં અનાજ આવે એ વખતે. પેલા ખડાવાડો હતી, હવે તો ખેતરમાંથી સીધું જ માર્કેટમાં વયું જાય છે. પેલા ખડાવાડની અંદર બધું અનાજ આવતું અને એ અનાજમાંથી પેલો ભાગ બ્રાહ્મણોને આપવામાં આવતો. રામ મંદિરનો ભાગ નીકળે, શિવ મંદિરનો ભાગ નીકળે, સાધુ સંતોને આપે, ગરીબ લોકોને આપે અને પછી એ અનાજ આપણા ખેડૂત ભાઈઓના ઘરમાં આવતું. ભાઈ આખા વર્ષ દરમિયાન આપણાથી કઈ પાપ થયું હોય ને એ પાપનું ત્યાં પ્રાયશ્ચિત થતું. વણમાં દવા છાંટીએ છીએ કે નહીં? માંડવીમાં છાંટવી પડે, નહીતર મુંડા આવે, પાછળ કઈ વધે નહીં. એ થોડું પાપ. પણ હવે ખેડૂત પાપ ન કરે તો શું કરે? નકરી મજૂરી કરે તો થાય. દવા છાંટવી જરૂરી છે. માછીમારી કરતા હોય, માછલા ન મારે તો શું કરે? ખારવાઓ એ એની ખેતી છે સાહેબ, એનો દોષ એને ન લાગે, એ એની ખેતી છે. છતાંય વર્ષ દરમિયાન આપણે જે કાંઈ આપણાથી દોષ થયા હોય ને એમાંથી મુક્ત થવા માટે આ દાન આપણે ખડાવાડમાંથી કરતા. 7 ઢગલા તલના કરી, બ્રાહ્મણોને અઢળક સંપત્તિનું દાન આપ્યું દશરથ મહારાજ. સુંદર શણગારવામાં આવે. સુમંતને બોલાવી દશરથ મહારાજ કહે, સુમંત, આજ મારા આનંદની અવધિ નથી. આજ મારા આનંદની અવધિ નથી.
એટલે બધા દોષમાંથી નિવૃત્ત થઈ જતા. ત્યાર પછી પુત્ર દીકરા દીકરીના લગ્ન વખતે આપણે દાન કરતા. ચંદ્ર સૂર્યના ગ્રહણ હોય એ વખતે બ્રાહ્મણોને દાન આપવામાં આવતું. એકાદશીનો દિવસ હોય એ દિવસે દાન કરવાથી અને વ્યતિપાતના દિવસે દાન કરવાથી આ દાન અવિચલ થઈ જાય છે. એ પુણ્યનો કોઈ દી નાશ નથી થતો. એટલા માટે દશરથજી મહારાજે અઢળક સંપત્તિનું દાન આપ્યું. સુંદર દીપમાલાઓ જડાહડા થવા લાગી. ત્રણેય મહારાણીઓને આનંદ છે, આખા અયોધ્યાને આનંદ છે. કારણ કે દશરથજી મહારાજ એનું નામ જ દશરથ છે સાહેબ. જેનો 10 ઇન્દ્રિયો ઉપર કાબુ હતો. 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય. એક જ ઇન્દ્રિય ખુલ્લી હતી ને તો પણ રામ રાજ્ય થતા 14 વર્ષ નીકળી ગયા હો. એક જ કઈકઈમાં થોડોક મોહ હતો ને એટલે 14 વર્ષ રાજ્ય પાછળ ગયું. રામ રાજ્ય થતા વાર લાગી. આપણી તો 11 ઇન્દ્રિયો ખુલ્લી છે. આપણું શું થશે? એનું એક જ મન રૂપી ઇન્દ્રિય કઈકઈમાં હતી તો આટલો અનાચાર થયો અયોધ્યામાં. આપણી તો 11 ના કઈ ઠેકાણા નથી. તો શું થશે? રામ રાજ્ય કેમ આવશે? વશિષ્ઠ બાપજી સમય અનુકૂળ જાણીને પધાર્યા. ચારેય બાળકોના નામકરણનો વિધિ કરવામાં આવ્યો. કૌશલ્યા દેવીને કહે, માં, તારો બાળક આખા જગતને આરામ આપશે. એનું જે કોઈ નામ લેશે ને એને બધાને આરામ મળશે. અને રામ નામ કછું નહીં બાધા. રામ નામ તમે ગમે ત્યાં લઈ શકો. સ્મશાન ભૂમિમાં લઈ શકો. સ્નાન કર્યું હોય તો લઈ શકો, ન કર્યું હોય તો લઈ શકો. કૃષ્ણ નામ લેવામાં વિચારવું પડે. હો, રામ નામ ગમે ત્યાં લઈ શકે. તારો દીકરો એના મંદિરો બંધાશે, માં આખા જગતને આરામ આપશે. એટલે એનું નામ તુલા રાશિ ઉપર હું રામ આપું છું. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. સુમિત્રા દેવીને કહે, માં, તમારા પુત્ર એ લક્ષણોની ખાણ છે. એમાં કયા લક્ષણ નથી? બધા લક્ષણો એમાં હશે. એ પરમ સેવક બનશે. એ લક્ષણોની ખાણ છે ને એટલે એનું નામ હું લક્ષ્મણ લાલજી એવું આપું છું. કઈ માતાને કહે, માં, તમારા બંને પુત્રો એમાં મોટા આખા જગતને પ્રેમથી ભરી દેશે એટલે એનું નામ હું ભરતલાલજી એવું આપું છું. અને સૌથી નાના, એની સામે કોઈ શત્રુઓ નહીં ટકી શકે. એ શત્રુઓ એની સામે હારી જશે. શત્રુ ઉપર વિજય મેળવશે એટલે એમનું નામ હું શત્રુઘ્ન લાલજી આપું છું. ચારેય ભાઈઓના નામકરણનો વિધિ થયો. પ્રભુ થોડા મોટા થયા. જો રામ એ મર્યાદા પુરુષોત્તમ છે એટલે એમની કોઈ બાળ લીલા અહીંયા ભાગવતજીમાં નથી આપી. બહુ ઓછી છે, ટૂંકી છે. બસ એટલી જ બાળ લીલા છે કે એક વખતે પ્રભુ ઘૂંટણ ભેર ચાલતા હતા અગાસી અટારીમાં. માં કૌશલ્યા અને દશરથજી મહારાજ એમની પાછળ દોડ કાઢે. દશરથજી જ્યારથી રામનું પ્રાગટ્ય થયું ને રાજ્ય વહીવટમાં બહુ ઓછું ધ્યાન આપતા હતા. વધારે બાળકોની પાછળ ધ્યાન આપતા હતા. કારણ કે મોટી ઉંમરે બાળકો એ પ્રગટ થયા હતા એટલે ખૂબ પ્રેમ છે દશરથજી મહારાજ. બધા બાળકોનું બહુ ધ્યાન આપે. પણ રામ એક દિવસે સાયંકાલ થયો હતો. 14 પૂર્ણિમાનો દિવસ હતો. ચંદ્ર ઉદિત થયો હતો આકાશમાં અને રામે રડવાનું શરૂ કર્યું. એટલા રડે. રામ ખૂબ રડતા હતા. કૌશલ્યાજી અનેક ઉપચાર કર્યા પણ રામ રડતા બંધ ન થયા. આજુબાજુના અમુક વૃદ્ધ માળીઓ હતા ને આવ્યા અને કહે, કૌશલ્યા દેવી, આ શું કામ રડે છે રામ? અરે માં, જુઓ ને, આ સમી સાંજથી રડે છે પણ રડવાનું કઈ કારણ ખરું?
અરે ચંદ્રની સામે આંગળી ચીંધીને કહે કે માં તું મને ચંદ્ર એ રમવા માટે લઈ આવ્યા. ચંદ્ર ખેલન કો લાદે મોરી મૈયા, ચંદ્ર ખેલન કો લાદે. ચંદ્ર કેવી રીતે રમવા લઈ આવું? વૃદ્ધ માડી હતા. અરે કૌશલ્યા દેવી, એમાં કઈ ચિંતા કરવાની જરૂર નથી. એક કથરોટ લઈ આવો, એમાં જલ પધરાવો. કથરોટ મોટી મગાવી, પરાતમાં જલ ભર્યું અને રામને એની પાસે ઘૂંટણ ભેર બેસાડ્યા. પેલું ચંદ્રનું પ્રતિબિંબ એ કથરોટમાં પડે, રામને બતાવે, લ્યો આ ચંદ્ર, તમે રમો. રામ બંને હાથ કથરોટમાં પધરાવે, એ જલ આંદોલિત થાય, ચંદ્રનું પ્રતિબિંબ હટી જાય. વળી રામ રડે, વળી સ્થિર કરીને ચંદ્ર બતાવે. આવી રીતે રામની બાળ સહજ લીલાઓ. પ્રભુ થોડા મોટા થયા, ચારે ભાઈઓ સુંદર રમતો રમે. વશિષ્ઠ બાપજીનું કહેણ આવ્યું ગુરુદેવનું, દશરથજી તમારા ચારેય બાળકોને મારા ગુરુકુલમાં વિદ્યાભ્યાસ માટે મોકલવાના. દશરથજીથી ના ન પડાય. જો આ બધી અયોધ્યાની મર્યાદાઓ હતી, પૂર્ણ મર્યાદાનું પાલન થતું હતું. ગુરુદેવની આજ્ઞા થાય પછી દશરથજીથી કાંઈ ના બોલાય. ભલે ગુરુદેવ. ચારેય ભાઈઓને ગુરુના આશ્રમમાં વિદ્યાભ્યાસ માટે મોકલવામાં આવ્યા. અયોધ્યામાં સુનકાર જેવું ભાસવા લાગ્યું. કોઈને ગમતું નથી અયોધ્યામાં. રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. હવે આ તો પરાત પર બ્રહ્મ છે ભાઈ, એને થોડું ભણવાનું હોય. એ તો બધું ભણીને જ આવ્યા હતા, એને ક્યાં ભણવાની જરૂર હતી? પણ જગતમાં એક ચીલો પાડવા માટે, જગતને બતાવવા માટે પ્રભુ એ કહે છે કે હું પરાત પર બ્રહ્મ હોવા છતાંય મારે ગુરુ ધારણ કરવા પડે, મારે વિદ્યાભ્યાસ કરવો પડે. ગુરુ ધારણ ન કરીએ તો એને આપણે શું કહીએ? નુગરા કહીએ ને. ગુરુ ધારણ ન કરે તો એને નુગરા કહેવાય. અને નુગરા હોય ને એના ઘરનું જલ પણ ન પીવાય, શાસ્ત્ર મનાઈ કરે. ગુરુ અવશ્ય ધારણ કરવા જોઈએ, નહીતર એને નુગરા કહેવાય. એના ઘરનું જલ ન પીવાય તો આપણને દોષ લાગે. જે ગામમાં બ્રાહ્મણ ન હોય, જે ગામમાં સાધુ ન હોય, જે ગામમાં રામ મંદિર એટલે ઠાકર મંદિર ન હોય, એ ગામને પણ કુગ્રામ કીધું છે, યાદ રાખજો. બ્રાહ્મણ ન રહેતા હોય એવા ગામમાં એક રાત્રિ પણ ન રહેવા, એને કુગ્રામ કીધું છે. શાસ્ત્ર વાંચી લેજે. ગામમાં વૈષ્ણવો હોવા જોઈએ, સાધુ હોવા જોઈએ, બ્રાહ્મણ હોવા જોઈએ. રામ મંદિર એટલે કે ઠાકર મંદિર હોવું જોઈએ. પ્રભુની એકાદ હવેલી હોવી જોઈએ, નહીતર એ કુગ્રામ બની જાય છે. તો ગુરુ અવશ્ય ધારણ કરવા પ્રભુએ આપણને ચીલો બતાવ્યો, પોતે ગુરુ ધારણ કરી. પ્રભુ રામ ગુરુના આશ્રમમાં અભ્યાસ માટે પધાર્યા. પણ લખ્યું છે રામચરિત માનસમાં, અલ્પકાલ સબ દીક્ષા પાય. બહુ ઓછા સમયમાં પ્રભુએ બધો વિદ્યાભ્યાસ પૂરો કર્યો અને પછી ચારેય ભાઈઓ પુનઃ અયોધ્યામાં પધાર્યા. હવે અયોધ્યામાં બધો આનંદ આનંદ થવા લાગ્યો. ત્રણેય માતાઓને આનંદ, દશરથજીને આનંદ, અને ચારેય ભાઈઓને વચ્ચે ભાઈઓમાં એટલો બધો સંપ હતો ને કે બસ એ જ રામ રાજ્યનું મૂળ હતું. ભાઈઓમાં મેળ હતો, ત્યાં જ રામ રાજ્ય હોય. હો ભાઈ, 1-2 ફૂટના કેળા માટે, 2 ફૂટના રસ્તા માટે કોર્ટે ચડે ને એને ભાઈ ન કહેવાય, એને ભાઈ કહેવાય. આજે આવું મેં ઘણી જગ્યાએ જોયું છે. ભાઈઓ સગા ભાઈઓ હોય પણ વાડીનો રસ્તો કાઢવામાં કુવાડિયું ઉડતી હોય. આને કેમ ભાઈ કહેવાય? અને પાછા જાપે જાલકું નાખતા હોય. સમજાય છે ને આમાં? જાપે જાલકું નાખવું.
બીજા માટે લાખો રૂપિયા વાપરી નાખતા હોય, પણ સગા ભાઈને રસ્તો ન કાઢી દે એટલે નો જ કાઢી દે. ઈ કે તને તો નહીં જ. શું વેર બંધાય છે કઈ ખબર પડતી નથી. અને પાછી વાતો આપણે મોટી મોટી રામ રાજ્યની કરીએ છીએ. રામ રાજ્ય તો જેદી થવું હશે તેદી થશે. પેલા આપણા ઘરમાં તો રામ રાજ્ય કરો. સાચું કહું છું કે ખોટું કહું છું? થોડું થોડું આવું બગડ્યું હોય તો સુધારી લેજો સાહેબ. મારો તો સદભાવ આ છે. ભાગવતજીની કથા જ કરી શકે, આ બીજું કોઈ ન કરી શકે. સગા ભાઈઓ ભાઈઓમાં તકલીફ છે. સુધારી લેજો. એ નાનો હોય, કદાચ આપણે મોટા હોઈએ, કદાચ ભૂલ એની જ હોય તો ભલે ને હોય, આપણે માફી માંગ્યા હોય ને સાહેબ, એક વાત પતાવી દો. એને બાવડું પકડીને ઘેરે બોલાવીને ભજીયા ખવડાવી દો, વાત પૂરી થઈ જાય. જેને નથી નમવાનું એને તો બધાને નમીએ જ છીએ આપણે. બે દોકડાના હોય એને નમવા જઈએ છીએ તો સગા ભાઈને નમવામાં શું તકલીફ છે? માતા પિતા હારે વાંધા પીડા હોય તો માતા પિતાની સાથે સમાધાન કરી લેવું. પ્રભુ ત્યારે જ રાજી થશે, યાદ રાખજો. બાકી સેવા ગમે એટલી કરો એનો કોઈ અર્થ નથી. બીજા બધાને હારે સારું ભળતું હોય, સગા ભાઈઓ હારે જ વાંધા હોય. આવું હોય તો સુધારી લેજો. આટલી મારી વિનંતી છે. આજ્ઞા તો ન કરી શકું, વિનંતી તો કરી શકું ને. આટલી વિનંતી છે. સગા ભાઈઓ સાથે ક્યાંય તકલીફ હોય, માધુપુરમાં તો નહીં જ હોય, કારણ કે આ ગામ તો શ્રેષ્ઠ છે, સત્સંગી છે. છતાંય થોડું ઘણું ક્યાંય હોય ખાંચે ખૂણે તો સુધારી લેજો. એમાં ભલાઈ છે, યાદ રાખજો. સગાઓ ભાઈ નહીં મળે, જગતમાં બધું મળશે. રામચરિત માનસમાં લખ્યું છે, જગતમાં બધું મળશે. સહોદર માનો જઈનો ભાઈ જગતમાં ક્યાંય નહીં મળે. અને તમારો ગમે એવો પ્રસંગ હશે ને, એ તો બધાય વાહ વાહ કરવા તો ક્યાં સુધી આવશે? જ્યાં સુધી તમે ભજીયા ખવડાવશો ત્યાં સુધી. બીમાર પડશો ને તેથી ટિફિન લઈને ઈ જ આવશે હો, બાવડું પકડવા. કોઈ નહીં આવે સાહેબ. સગો ભાઈ હશે ને એ જ આવશે. ભગવાન બધાને હાજા નરવા રાખે, પણ હવે ક્યારેક બીમાર પડીએ તેથી બાવડું પકડશે આપણો સગો ભાઈ હશે. એટલે થોડું ઘણું ક્યાંય બગડી ગયું હોય તો સુધારી લેજો. એમાં આપણી ભલાઈ છે. આપણો ગોળ આપણે છોડીને ખાઈ લેવાય સાહેબ. અને જગતનો નિયમ છે, બે ભાઈઓમાં જ્યારે તફા પડે ને ત્યારે ત્રીજા જ ફાવી જતા હોય. બીજાને બહુ મજા આવે અને લગાડવાની જ કરે. બે બાજુથી લાડવા ખાઈને પાછા બેન બધાવે. સમાજના ઘણા લોકોને આવા જ કામ હુજે છે. બેને નોખા નોખા સમજાવે ને બેન ઘેર લાડવા ખાય. ઈ કે નોખા છે ત્યાં સુધી આપણું હાઈલે રાખશે. આવું ન થવા દેવું. રામના જીવનમાંથી આ આદર્શ મારે તમારે શીખવાનો છે. રામચરિત માનસમાંથી આ જ શીખવાનું છે. થોડું ઘણું હોય તો સુધારી લેજો. પગે લાગી લેજો, ભલે નહીં નાનો હોય, હાલ તને પગે લાગે. જો તું સુધરી જ જતો હતો મને કાંઈ વાંધો નથી, ભલે તું મોટો થઈ જા. અને આ બધું આઈનું આઈ રહેવાનું છે સાહેબ. રસ્તા જમીન ને જાગીર કોઈ લઈ નથી ગયું ને કોઈ લઈ જવાનું નથી. પ્રેમથી જીવી લેજો, આનંદથી જીવી લેજો. આમાં જીવવું છે કેટલું? ઉમરે દારાજ માંગ કે લાયે થે 4 दिन. उम्रे दाराज मांग के लाए थे 4 दिन. 2 आरजू में कट गए 2 इंतजार में. कितना बदनसीब है जफर दफन के लिए. 2 गज जमी भी ना मिली अपने मजार में. सितम बालों से कह दो कहीं और जा बसे. अब जगह कहाँ है दिले दागदार में. આમાં જીવવું છે કેટલું અને વાત કેટલી.
સમાધાન વૃત્તિથી જીવન જીવી લેવું, પ્રેમ રાખજો, આનંદ રાખજો, તો જ જે કાંઈ ઈશ્વરે આપ્યું નહીં ભોગવી શકશો. નહીં બોલી નહીં, હૃદયમાં બળે જ રાખશો ને, ઈ ડાઘ તો કાયમી રહે છે. કાયમી યાદ કરી કરીને બળવું એના કરતા પગે લાગી લેવામાં વાંધો શું છે? કાયમ બળીએ જ છીએ. મારા મોટા ભાઈ મારે નથી બળતું. ઈ ડાઘ, ઈ હૃદયમાં દાહ તો કાયમી છે. કાયમી બળવું એના કરતા એકવાર બળી લેવું સારું. હાલ ભાઈ બેહી જાય, સમાધાન કરી લઈ, એમાં આનંદ આવશે. એક ગામમાં તો કથા કરવા ગયો તો ત્રીજો દિવસ હતો, ચોથો દિવસ. પછી મેં ગરદણી મનોરથીને પૂછ્યું, મેં તું ગામ તો તમારું મોટું છે, આ અડધું જ ગામ કેમ કથા સાંભળવા આવે છે? અડધું કેમ નથી આવતું? શું કઈ તકલીફ છે? મને કે હા શાસ્ત્રીજી. મેં તો હું તકલીફ છે? મને કે આ કથા મંડપને આપણે જે આ બધું બનાવ્યું છે ને, એ ભાજપનું પડવું છે. હવે સમજાય, ભાજપનું પડવું છે એટલે મને કે અડધા કોંગ્રેસ વાળા છે, એ નહીં આવે. મેં તો આ ચૂલા સુધી રાજકારણ આવી ગયું. રાજકારણ હોય, બધું હોય, ચૂંટણી હોય, લડાઈ બધું કરાય, એમાં અમારી ના નથી. અહીંની તો મને કાંઈ ખબર નથી, કારણ કે કથા કરવા હું પહેલી વખત આવ્યો. બોરવાવમાં 7-8 કથા કરી એટલે ન્યાની મને ખબર છે. અમારે બોરવાઈ વાળા બધા લડે, ભાજપ કોંગ્રેસ બધું હોય, સામસામા લડે, પણ હાંજે બધા ભેગા થાય પટેલ સમાજમાં અને બધા ભેગા બેહીને ભજીયા ખાય. સાહેબ, આને રાજકારણ કહેવાય. તાલી પાડો એક જોરદાર. આવું રાજકારણ કરાય. બધું હોય, ચૂંટણીના ટાઈમે હોય, એમાં ના નથી, બધું કરાય, પણ હાંજે ભેગા થઈને ભજીયા ખાવા. પછી કોઈ મનમાં ડંખ ન હોવો જોઈએ. આ હાચોડી ભાગવત કથા પૂરી થઈ ગઈ, અડધું ગામ ન આવ્યું, લ્યો સાંભળવા જ ન આવ્યું. આટલું બધું રાજકારણ, આટલે બધા ડખા, આટલી બધી તકલીફ. રાજકારણ આપણા ચૂલા સુધી ન આવવું જોઈએ, એની મર્યાદાઓ છે. એ રામના આદર્શમાંથી મને તમને શીખવા મળે. ચારેય ભાઈઓ ગેડી દડાની રમત રમે, જીતે ભરત, અને છતાં એમ કે રામ આ જીત તમારી છે. એકબીજાને જીત આપે, એકબીજાને આનંદ આપે. ચારેય ભાઈઓ સાથે રમે, સાથે જમે, સાથે સૂવે, સાથે ઉઠે. આવું સુંદર રામ રાજ્ય છે અયોધ્યામાં. એક વખતે એક બીના બની. વિશ્વામિત્રજી એ મહાન ઋષિ હતા, અનેક યજ્ઞો કરતા હતા, પણ રાક્ષસો સુબાહુ અને મારીચ આવી અને એના યજ્ઞ કુંડમાં હાડકાઓ નાખતા હતા. યજ્ઞ પૂરો નહોતો થવા દેતા. એટલે વિશ્વામિત્રજીને થયું કે રામનું પ્રાગટ્ય થઈ ગયું છે, તો પ્રભુ રામને જ બોલાવી અને મારા યજ્ઞોને સિદ્ધ કરાવો. ગાધી તનય મન ચિંતા વ્યાપી, ગાધી તનય મન ચિંતા વ્યાપી, ગાધી તનય મન ચિંતા વ્યાપી, ગાધી તનય મન ચિંતા વ્યાપી. ગાદી રાજાના દીકરા વિશ્વામિત્રજી મહારાજ, એના એક પણ યજ્ઞ સિદ્ધ થતા નહોતા. એટલે વિશ્વામિત્રજીએ વિચાર કર્યો કે અયોધ્યા જાવ અને રામને પધરાવીને લઈ આવું, તો જ મારા યજ્ઞ પૂરા થશે. વિશ્વામિત્રજી ચાલીને યાત્રા કરતા કરતા અયોધ્યામાં પધાર્યા. દશરથજી મહારાજને સમાચાર મળ્યા કે વિશ્વામિત્ર ગુરુદેવ પધાર્યા છે. મુખ્ય દરવાજા પાસે દશરથજી ત્રણેય મહારાણીઓ પધાર્યા. વિશ્વામિત્રજીનું સ્વાગત કરવામાં આવ્યું. આજે વિશ્વામિત્રજીએ સરયુ નદીમાં સ્નાન કર્યું. તો શું વિશ્વામિત્રજી સ્નાન કર્યા વગર આવ્યા હતા? સ્નાન કરીને જ આવ્યા હતા. દર વખતે સ્નાન નહોતા કરતા સરયુમાં, પણ આજે સ્નાન કર્યું વિશ્વામિત્રજીએ. શું કામ? વિશ્વામિત્રજી આજે હવે સમજી ગયા કે અત્યાર સુધી તો
આ દશરથજી મહારાજનો મહેલ હતો, પણ હવે એમાં ઠાકુર પધાર્યા છે, મર્યાદા પુરુષોત્તમનું પ્રાગટ્ય થયું છે, તો હવે એને મંદિર કહેવાય. અને મંદિરમાં કોઈ દિવસ અપરસ કર્યા સિવાય જવાય નહીં, એટલે સરયુમાં સ્નાન કર્યું. દશરથજી મહારાજ મહારાણીઓ સહિત પધાર્યા. વિશ્વામિત્ર ગુરુદેવના ચરણારવિંદ પખાડ્યા, ચરણામૃત લીધું, આવકાર આપ્યો. ગુરુદેવ પધારો. વિશ્વામિત્રજીને પોતાના મહેલમાં પધરાવ્યા, મંદિરમાં લઈ ગયા, યથેષ્ટ એમની સેવા કરી, જલપાન આદિ ફલ આહાર કરાયો, રાત્રિનું ભોજન થયું. મોડી રાત સુધી ચક્રવર્તી સમ્રાટ દશરથ મહારાજ નીચે બેઠા. વિશ્વામિત્રજીને પલંગ ઉપર પધરાવ્યા અને એના ચરણ દબાવે છે. કોણ દબાવે છે? ચક્રવર્તી સમ્રાટ દશરથ મહારાજ. જો આમાંથી આપણે ઘણું શીખવાનું છે. કોણ ચરણ દબાવે છે? ચક્રવર્તી સમ્રાટ દશરથ મહારાજ. અને આપણે આજે તો 30-40 લાખની ગાડી લીધી હોય તો બોલાવ્યા નથી થતા હો. આ ચક્રવર્તી સમ્રાટ છે સાહેબ, સમગ્ર વિશ્વના અધિપતિ છે દશરથ મહારાજ, અને એ પોતાના ગુરુદેવના ચરણ દબાવે છે. કેટલી નાનપ છે એમાં, કેટલી સરળતા છે, કેટલી દીનતાનો ભાવ છે. એક બ્રાહ્મણના પગ દબાવે. એવા રાજ્યમાં રામ રાજ્ય આવે સાહેબ. આપણે તો 1-2 કારખાનાના માલિક હોય તો ક્યાંય ફૂલા નોત સમાતા હોય, વિવેક નામ શૂન્ય થઈ જાય. જેમ સંપત્તિ વધે, બધાય સરખા નથી, પણ મેં ઘણી જગ્યાએ જોયું છે આવું. તમને શેનું અભિમાન છે? તમારી પાસે 500 કરોડ રૂપિયા હોય તો એમાં બીજાને શું? ઈ તો કયો, બીજાને શું લેવા દેવા? બાજુવાળાને શું એમાં? તમે કઈ દઈ દેવાના છો એને? તો શેનું અભિમાન છે? જેના ભાગ્યમાં જેટલું હશે ને એટલું એને પ્રાપ્ત થશે, અને એ એના ઘરના, એના માલિકના અધિકારી. દશરથજી મહારાજ શૂન્ય બનીને રહે છે, ચક્રવર્તી સમ્રાટ હોવા છતાંય પોતાના ગુરુદેવના ચરણ દબાવે છે. આ છે અયોધ્યા, આ છે અયોધ્યાની મર્યાદા. આ શીખવાનું છે આપણે. વડીલોની સામે, બ્રાહ્મણોની સામે, ગુરુદેવની સામે કેમ રહેવાનું? આજે તો ઘણા ગામમાં ગુરુદેવ વલ્લભકુંડના બાળકો અડધો કલાક મોડા થાય ને ત્યાં તો ધુઆ ફુઆ થઈ જાય છે આજના લોકો. કેમ ભાઈ? વલ્લભકુંડના બાળકોને કેટલા કામ હોય છે આપણને ખબર છે? આપણે તો એક જ વાત પકડીને બેઠા રહી, મોડા થાય, બાવાશ્રી બહુ મોડા થાય, આવું હવે નો હાલે. આવું મેં સાંભળ્યું છે ઘણી જગ્યાએ. મારી વિનંતી છે, વલ્લભકુંડના બાળકો અડધો કલાક વહેલા મોડા થાય ને ભાઈ, તો એમાં કારણ હોય છે. આપણી જેમ ફ્રી નથી, આપણે એક જ છીએ, એની પાસે આખું ગીર છે. અઢળક વૈષ્ણવો એમના સેવકો છે. કાંઈક ને કાંઈક પ્રશ્ન લઈને જાય તો એને માર્ગદર્શન આપવું પડે કે ના આપવું પડે? વિનંતી કરવા જાય, આજ્ઞા લેવા જાય, કોઈ કારણથી ગયા હોય તો અડધો કલાક, પોણો કલાક રસ્તામાં કોઈ રોકી દે તો પણ મોડું થાય. આપશ્રી એને ના ન પાડી શકે. એટલે અડધો કલાક, પોણો કલાક ક્યારેક વેલા મોડું થતું હોય તો આપણે થોડીક ધીરજ રાખવી છે. એમાં આપણે ઉફાણે ના આવી જવાય, એમાં વિવેક રાખવો. આટલી મારી વિનંતી છે. અત્યારના અમુક લોકોને આવું બહુ થાય છે, બાળકો બહુ મોડા હોય, પણ હું કામ મોડા થાય એનો વિચાર આપણે કરવો જોઈએ ભાઈ. કારણ સહિત મોડા થાય છે. એમને તમને રાહ જોડાવા માટે મોડા નથી થતા, એમાં ક્યાંક ને ક્યાંક એની મજબૂરી હોય છે. એનો વિચાર આપણે કરવો જોઈએ. અને સેવક ધર્મ કયો કહેવાય એનો પણ વિચાર આપણે કરવો જોઈએ. દામોદરદાસ હરસાણીજી અને આપ શ્રી મહાપ્રભુજી એક વખતે વ્યાસ ગુફામાં ગયા હતા વ્યાસજીને મળવા માટે. ભયંકર ઠંડી હતી, ભયંકર ઠંડી, ગાત્રો શિથિલ બની જાય એવી ભયંકર એ હિમાચલની ઠંડી.
આપશ્રીની સાથે દામોદરદાસજી બિરાજતા હતા. દામોદરદાસ હરસાણીજીને કહ્યું, હું હમણાં જ આવું છું, તમે અહીંયા ઊભા રહેજો. 3.5 દિવસે આપશ્રી બહાર પધાર્યા વ્યાસ ગુફામાંથી ચર્ચા કરીને. 3.5 દિવસે આ બરાબર સાંભળજો. 3.5 દિવસે મહાપ્રભુજી બહાર પધાર્યા. દામોદરદાસ હરસાણીજી જલ કે અન્ન લીધા વગર એ ઠંડીમાં બહાર ઊભા હતા. સાહેબ, આને કહેવાય સેવક ધર્મ. આવું તો આપણી સાથે નથી થતું ને. આ છે સેવક ધર્મ. મહાપ્રભુજી આવીને કહ્યું, અરે અરે दमला तू यहां ही खड़ा है, तुझे कुछ हुआ नहीं? जे कृपानाथ आपनी कृपा हो ने शू थाय? ऐसी कृपा कौन करे? दामोदरदास जी काई खाधा पीधा वगर, अन्ननो दाणो लीधा वगर, जल लीधा वगर आटली भयंकर ठंडी में उभा रह्या 3.5 દિવસ. आ सेवक नो धर्म छे. आमांथी कांईक आपणे शीखवानुं छे साहेब. आपणे तो अर्धी कलाक में आम 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 डामाडोळ मंडीए थावा. आ सेवक धर्म नथी. दशरथजी पासेथी सेवक धर्म शीखवानुं. मोड़ी रात सुधी दशरथ महाराजे चरण दबाव्या. निद्रा ने अधीन थया. विश्वामित्र उठे ए पहेला दशरथजी महाराज जागृत थया. ब्रह्म मुहूर्त में एमने सेवा माटे जे काई पुष्प दूध जे काई जोईए बधुं पधराय. दशरथजी महाराजे सेवा करी, स्नान कर्युं, प्रभुनुं यजन कर्युं, पूजा पाठ पत्या, कलेवो करायो. विश्वामित्रजी कलेवो एटले नास्तो. अने पछी हवे पूछे छे, जो दशरथजी महाराज हवे पूछ्યું, गुरुदेव आप अहींया अयोध्या सुधी ज पधार्या था के आगळ क्यांय यात्रा छे जवा माटे? त्यां सुधी नथी पूछ्યું बीजा दिवस सुधी. अने आपणे तो મહેમાન હજી ફળિયામાં હોય ને ત્યાંથી પૂછી લઈએ છીએ, ક્યારે આવ્યા, ક્યાંથી આવ્યા, ક્યાં જવાના, કેટલા દી રોકાવાના. આવું મહેમાનોને ન પૂછાય. એ મર્યાદા નથી આપણી. અને જો મોટો થેલો જોઈ જાય તો હવે તો બીપી વધવા માંડે છે. કોણ જાણે શું થયું છે. મહેમાન બહુ નથી ગમતા. અહીંની વાત નથી. અહીંયા તો આનંદ છે, હજી ઘણું બધું સારું છે. પણ આ મોટા મોટા સિટીમાં મોટો થેલો જોઈ જાય તો બીપી વધી જાય કે આ કેટલા દી રોકાવાના છે. મહેમાનો નથી ગમતા. પેલાના વખતમાં આપણા ગામડામાં મહેમાનો આવતા ને થેલા જટીને સંતાડી દેતા. આ બધાને ખબર છે. થેલા જંટીને સંતાડી દેતા. નહીં, રોકાવું જ પડશે, 2 દિવસ તો રોકાવું જ પડશે એમ કરીને રોકતા. અને હવે તો રાહ જોતા હોય કે પ્રભુ કૃપા ક્યારે થાય. આ આતિથ્ય ધર્મ છે. વિશ્વામિત્રજીને કહ્યું, મહારાજ મારા માટે કોઈ આજ્ઞા હોય તો બતાવો. અને વિશ્વામિત્રજી એ વખતે ખીજાણા છે. ઓ દશરથજી મહારાજ ચક્રવર્તી સમ્રાટ છે, રાજા છે, છતાં એક બ્રાહ્મણ એને ખીજાય છે. શું કામ ખીજાણા? વિશ્વામિત્રજી કહે, દશરથ મેં તને કેટલા કેણ મોકલા હતા. મારા યજ્ઞનો વિધ્વંસ કરે છે રાક્ષસો. તું એકેય વખત ન આવ્યો. શું કામ ન આવ્યો? દશરથજી 2 હાથ જોડીને કહે, ક્ષમા કરો ગુરુદેવ, મારા ઘરે આટલા વર્ષે બાળકોના પ્રાગટ્ય થયા ને એના આનંદમાં હું ખોવાઈ ગયો હતો. મહારાજ મને ક્ષમા કરો. હવે મને આજ્ઞા આપો, હું મારા અયોધ્યાના સૈન્ય સહિત તમારા યજ્ઞની રક્ષા કરવા આવું. વિશ્વામિત્રજી કહે, હવે મારે તારી જરૂર નથી. હવે તારી જરૂર નથી. તો કાઈ નહીં, એક પેલા વચન આપ કે હું માગું એ મને મળશે. દશરથજી કહે, મહારાજ એમાં વચન આપવાની જરૂર હોય? અમે રઘુવંશીઓ છીએ, અમારે વચન ની કોઈ વાત નથી. આપ માગી લ્યો. તમે કહો તો મારું અયોધ્યા આપી દઉં. અને અમે અયોધ્યાના દાન આપી જ દીધા છે અમારા પૂર્વજોએ. તમને જાણો જ છો. વિશ્વામિત્રજી કે એમ નહીં, વચન આપ પછી કહું. હા મહારાજ, વચન તમે જે માગો તે મળશે. તારા રામ અને લક્ષ્મણને હું પધરાવા આવ્યો છું મારા યજ્ઞની રક્ષા માટે.
દશરથજીના નેત્રમાં જલ ભરાઈ ગયા. વિશ્વામિત્રજી તમારે જોઈએ ને તો મારો પ્રાણ માગી લ્યો, પણ હું રામ અને લક્ષ્મણને નહીં આપું. એ મારી ડાબી અને જમણી આંખ છે મહારાજ, એના વગર હું જીવી નથી શકતો. માછલી જો પાણી વગર જીવી શકે તો હું રામ વગર જીવી શકીશ. આટલો સ્નેહ છે મારો રામ. વિશ્વામિત્રજી કે હમણાં તો મોટી મોટી વાતો કરતો હતો, અયોધ્યા આપી દઉં, પ્રાણ આપી દઉં. પ્રાણ નથી જોતું ને અયોધ્યા નથી જોતું, રામ અને લક્ષ્મણ આપી દે તે મને વચન આપ્યું. આ બંનેનો ઝઘડો ચાલતો હતો ને, ત્યાં વશિષ્ઠ મહારાજ પધાર્યા, ગુરુદેવ, દશરથજીના ગુરુદેવ કુલગોર. આવીને કહ્યું, દશરથ, આ વિશ્વામિત્રની સાથે શું આ બાંધછોડ ચાલે છે? શેનો ઝઘડો છે? અરે મહારાજ જુઓ ને, વિશ્વામિત્રજીને મેં કહ્યું કે હું આવું, મારું સૈન્ય આવે, અયોધ્યા આખી આવે, પણ તમે રામ અને લક્ષ્મણને છોડીને વાત કરો. વશિષ્ઠ કહે તો તે એને વચન આપ્યું તું? બોલે હા. તો પછી દશરથજી તમે યાદ કરો, તમે કોના સંતાન છો? આપણાથી વચન ભ્રષ્ટ થવાય? રઘુકુલ રીત સદા ચલી આઈ, રઘુકુલ રીત સદા ચલી આઈ, રઘુકુલ રીત સદા ચલી આઈ, રઘુકુલ રીત સદા ચલી આઈ. પ્રાણ જાય અરુ વચન ન જાય, પ્રાણ જાય અરુ વચન ન જાય, રઘુકુલ રીત સદા ચલી આઈ, રઘુકુલ રીત સદા ચલી આઈ. મહારાજ આપણો પ્રાણ જાય, વચન ન જાય. તમે રઘુકુલના બાળકો છો, રામ અને લક્ષ્મણને સોંપી દો. દશરથજીએ કાંઈ દલીલ ન કરી, કારણ કે ગુરુદેવની આજ્ઞા થઈ ગઈ. આ છે અયોધ્યા. ગુરુની આજ્ઞા થાય ને પછી કોઈ દિવસ કાંઈ વિચારાય નહીં. ગુરુદેવ કે નહીં એમાં જ આપણું કલ્યાણ હોય, એમ કરી જ ન ખાય. ગુરુ ક્યારે મળે ભાઈ? ગુરુની આજ્ઞા ક્યારે થાય? ગુરુ એટલે કોણ? પેલા એનું મહત્વ સમજાવવું જોઈએ. માત્ર કંઠી બાંધી લીધી એટલો સંબંધ નથી. ગુરુ એ આપણો પ્રાણ છે, અને ગુરુ જ્યાં સુધી ન રીઝે ને ત્યાં સુધી ત્રિભુવનનો નાથ પણ ક્યારે આપણા ઉપર રાજી નથી થતો, યાદ રાખજો. અને એટલે શ્રી વલ્લભને આપણે વારે વારે યાદ કરવા પડે. શ્રી વલ્લભ રાજી નહીં થાય ત્યાં સુધી મહારાણીજીની કૃપા ન થાય, અને મહારાણીજી રાજી ન થાય ને ત્યાં સુધી પ્રભુને કૃપા કરવી હોય તોય ન કરી શકે. આ એકબીજાના પૂરક છે. એટલે ગુરુ એ પ્રભુ કરતા પણ અધિક છે આપણા માર્ગ. સવારમાં ઉઠીને પેલા કોને યાદ કરીએ છીએ? આપણે પ્રભુને નહીં. કંઠીના દર્શન કરીએ છીએ, ગુરુદેવને યાદ કરીએ છીએ. સાચી વાત કે ખોટી? પેલા કંઠીના જ દર્શન કરવા પડે, પછી પ્રભુને આપણે વંદન કરીએ. પેલા ગુરુને યાદ કરવા. ગુરુદેવની આજ્ઞા થઈ. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન બધા વંદન કર્યા. રામ અને લક્ષ્મણને સોંપી દીધા. જાઓ વિશ્વામિત્રજી, લઈ જાઓ, તમારા બધા મનોરથ પૂર્ણ કરશે. દશરથજીને બહુ ગમ્યું નહીં, પણ ન ગમવા છતાંય ગુરુ આજ્ઞા થઈ એટલે સોંપી દીધા. આખા અયોધ્યાને તકલીફ હતી. રામ જતા હતા, હવે ક્યાંય ગમશે નહીં, પણ એક વ્યક્તિને આનંદ હતો. કોને? કૌશલ્યા માતાને. એ આનંદમાં હતા, એ રડતા નહોતા. એનું શું કારણ હતું? બધાને તકલીફ હતી, એ કૌશલ્યાજી આનંદમાં હતા. લ્યો, એ હસતા હતા. રામ ભલે જાય. રામ સાવ નાના હતા ને ત્યારે એક મહાત્મા પધાર્યા, અને એ મહાત્મા એવી ભવિષ્યવાણી કરી હતી
કે માં કૌશલ્યા, તારો રામ થોડો યુવાન બનશે ને ત્યારે એક સાધુ આવશે, ઈ તારા રામ અને લક્ષ્મણને સાથે લઈ જશે અને ઈ રામ પાછા જ્યારે અયોધ્યામાં આવશે ત્યારે વિવાહિત થઈને લગ્ન કરીને વહુ સાથે લઈને આવશે. એટલે કૌશલ્યાને એ વચન યાદ આવ્યા, મારો રામ ભલે જાય લગ્ન કરીને આવશે. જો બધી માતાઓને આવું જ હોય છે હો. મોટો દીકરો માને વાલો અને નાનો હોય બાપને વાલો, એવું છે કે નહીં? કઈ મોટો દીકરો માને વાલો બહુ હોય, એનું શું કારણ છે? ઈ એમને એમ નથી હોય, એમાં સ્વાર્થ છે એટલે મોટો વાલો લાગે છે. માં છે ને 25 વર્ષથી આવી હોય બિચારી, ઢસરડા કરતી હોય ઘરના. દીકરો મોટો થતો હોય ને એ રોજ હૃદયમાં એવા મનોભાવ જાગૃત કરતી હોય કે હવે જલ્દી મોટો થઈ જાય, આના લગ્ન થઈ જાય અને વહુ આવી જાય તો મારી માથેથી ભાર ઉતરી જાય. હવે ઉતરે છે ભાર કે ચડે ઈ તો તમે જાણો. પણ માતાઓ બિચારા ભોળા હોય, એને બધાને એમ થાય કે આ પરણી જાય ને એટલે આપણે માથેથી ભાર વયો જાય. કામ કરવા વાળી એક સ્ત્રી આવી જાય ઘરમાં એટલે આપણો ભાર વયો જાય. બહુ ફૂલાતા નહીં, એ સુરત ભેગા થઈ જવાના છે, આપણે તો યા ને યા છીએ, ચિંતા કરતા એ કઈ કામ આવે એમ નથી. પણ કૌશલ્યાજીને આનંદ છે હૃદયમાં. રામ લક્ષ્મણ બંને વિશ્વામિત્રજીની પાછળ પાછળ ચાલે. જંગલની યાત્રા શરૂ થઈ. રસ્તામાં વિશ્વામિત્રજીએ એને અતિબલા અને મહાબલા નામની વિદ્યાઓ ભણાવી. રામને રસ્તામાં કહ્યું, રામ, તમારો જન્મ માત્ર અયોધ્યામાં આનંદ કરવા માટે નથી થયો, તમારો જન્મ પ્રભુએ એટલા માટે થયો છે કે તમે આ જગતને રાક્ષસ વિહોણું કરો. રાક્ષસોને મારવા માટે પ્રભુ આપ પ્રગટ થયા છો, તો અહીંથી જ શરૂ કરો. જો હમણાં જ તાડકા નામની રાક્ષસી આવશે એનો પ્રભુ તમારે વધ કરવા. રામ કહે ભલે. બાણ બાથા તૈયાર કર્યા. એટલી જ વારમાં, થોડી જ વારમાં ભયંકર રાક્ષસી હાહાકાર અને ચિત્કાર કરતી તાડકા સામે આવી. એક જ બાણ મારી અને તાડકાનો પ્રભુએ વધ કર્યો. કહો કે એને ગતિ આપી દીધી. તાડકાનો પ્રભુએ વધ કર્યો. તો ઘણા મહાત્માઓ એમ કહે કે રામે ખોટું કર્યું. બીજા મહાત્માઓ કહે કે કેમ ખોટું કર્યું? તો કે રામ મર્યાદા પુરુષોત્તમ છે, એને સ્ત્રીનો વધ શું કામ કર્યો પેલો વેલો? પણ પ્રભુ રામે એ વિચાર કર્યો હતો કે હું રાક્ષસ વિહોણી આ પૃથ્વીને કરવા આવ્યો છું, તો મારે બધા રાક્ષસોને મારવાના છે. પણ રાક્ષસો જ્યાં ઉત્પન્ન થાય ને એનું મૂળિયું આ છે તાડકા રાક્ષસી. અહીંથી જ બધા પ્રગટ થાય છે. તો ઓલી ડાળિયું કાપું તો વૃક્ષ નહીં કપાય ઘડીકમાં, નવી નવી ડાળિયું ફૂટે રાખશે. એના કરતા મૂળિયું ઉખેડીને ફેંકી દઉં, પછી ડાળિયું ધીરાતે નિરાતે કાપી, પેલા મૂળિયું જ ઉખેડી નાખ્યું. એટલે પ્રભુએ તાડકાનો વધ કર્યો. પ્રભુ રામ અને લક્ષ્મણ વિશ્વામિત્રજીના આશ્રમમાં પધાર્યા. રાત્રિનું ભોજન કર્યું. રાત્રે ગુરુદેવના ચરણની સેવા કરી. પછી નિદ્રાને આધીન થયા. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠ્યા. ગુરુદેવને પૂજાની સામગ્રી તૈયાર કરી. પોતે સૂર્યને અર્ઘ્ય આપ્યા. ઈષ્ટદેવની પૂજા કરી અને પછી કલેવો કર્યો. ફળ ફ્રૂટ જે કાંઈ હતા આરોગ્યા. અને હવે વિશ્વામિત્રજીને કહ્યું, મહારાજ, હવે તમે યજ્ઞ શરૂ કરો, ઋષિ મુનિઓને બોલાવો. હવે અમે જોઈએ છીએ હવે યજ્ઞમાં કોણ બાધા નાખે. ખુલ્લા બાણ અને ભાથા લઈ અને ચારેય દિશામાંથી હવે રામ અને લક્ષ્મણ ચોકી ફેરો કરે. યજ્ઞ ઋષિ મુનિઓ આવ્યા. સ્વાહાકાર શરૂ થયા. યજ્ઞના આહુતિઓ દેવાવા લાગી. સ્વાહા સ્વાહા શરૂ થયું. યજ્ઞનો ધુમાડો આકાશમાં ગયો. સુબાહુ અને મારીચને સુગંધ આવી ખબર પડી. વિશ્વામિત્રનો યજ્ઞ શરૂ થયો. હાથમાં હડકા માઉસ લઈ અને આકાશમાં આમથી આમ ગોળ ચક્કર મારે. ચારે તરફ દ્રષ્ટિ કરી. બધા દરવાજે રામ અને લક્ષ્મણનું દર્શન થયું. સુબાહુ અને મારીચ સમજી ગયા કે આ કોઈ મહાપુરુષો પધાર્યા.
આપણી કારી નહીં ફાવે એટલે મૈડા ભાગતા હતા ને પ્રભુ રામે એક બાણ મારી અને સુબાહુનો વધ કર્યો અને બીજું બાણ એ ફણા વગરનું મારીચને માર્યું એટલે મારીચ મર્યો નહીં પણ 400 યોજન દૂર જઈને લંકાના પાદરમાં જઈને પડ્યો. સુબાહુને મારી નાખ્યો, ગતિ આપી દીધી પ્રભુએ, પણ મારીચને ન માર્યો, મારીચને ખાલી ભગાડ્યો અને ફણા વગરનું બાણ માર્યું તો 400 યોજન ગયો. ફણા સહિત માર્યું હોત તો કદાચ બ્રહ્માંડની બહાર વયો જાતો, પણ રામને ખબર હતી કે આની મારે હજી જરૂર પડશે. સીતાના અપહરણમાં એને કાંચન મૃગ બનવાનું હતું એટલે ભગવાનને ખબર હતી હજી એક પાત્ર લેવાનું બાકી છે, એટલે એને માર્યો નહીં, એને ભગાડ્યો. પ્રભુ 2 દિવસ રોકાયા વિશ્વામિત્રજીના આશ્રમમાં અને એ વખતે એક નોખી ઘટના બની. જનકપુરથી 2 દૂત આવ્યા વિશ્વામિત્રજીને આમંત્રણ આપવા માટે. 2 દૂતોએ જનક મહારાજનો સંદેશ સંભળાયો કે હે ગુરુદેવ વિશ્વામિત્રજી, હું મિથિલેશ જનક આપના ચરણારવિંદમાં વંદન કરું છું. મારી દીકરી સીતા એ યુવાન થઈ છે, એ જગદંબા સ્વરૂપ છે, એનો મારે વેવિશાળ વિવાહ કરવો છે. તો એના માટે યોગ્ય મૂર્તિયાની શોધ કરવા માટે મેં ધનુષ ભંગનો કાર્યક્રમ રાખેલો. જે કોઈ શિવનું પિનાક ધનુષ ચડાવી આપશે અથવા એક તલવાર એને હલાવી આપશે તો હું મારી દીકરીનો સ્વયંવર એ રાજકુંવરની સાથે કરીશ. આ યજ્ઞમાં આપ આશીર્વાદ દેવા માટે વેલા પધારજો. લિખતીન મિથિલેશ જનકના પ્રણામ. આટલો પત્ર વાંચી અને જનક મહારાજના દૂતો ગયા. વિશ્વામિત્રજી કહે ભલે હું પહોંચી જાય. રામ અને લક્ષ્મણને બંનેને કહ્યું, રામ આવતીકાલે મારે જનકપુર જવાનું છે, મિથિલા. જનક મહારાજનું આમંત્રણ છે. એક કામ કરો રામ લક્ષ્મણ, તમે બંને ભાઈઓ મારી સાથે પધારો, તમે પણ જનકપુરનું દર્શન કરો. જો અહીંયા અમુક વાતો વિશ્વામિત્રજીએ ગુપ્ત કરી દીધી. રામ અને લક્ષ્મણને જણાવી નહીં કે તમારા હાથથી ધનુષ્ય તૂટવાનું છે, તમારો વિવાહ સીતા સાથે થવાનો છે, તમારા ચારેય ભાઈઓના લગ્ન થશે. એ વાત વિશ્વામિત્ર તો જાણતા હતા, એ ત્રિકાલદર્શી હતા, પણ રામને એ વાત ન જણાવી. ન જણાવવાની પાછળ કારણ હતું કે રામ મર્યાદા પુરુષોત્તમ છે. જો વિવાહ તો દશરથજીની આજ્ઞા લેવી પડે, એટલે વિશ્વામિત્રજી અમુક વાત ગુપ્ત કરી દીધી. બીજા દિવસે રામ લક્ષ્મણ અને વિશ્વામિત્રજી એની યાત્રા શરૂ થઈ જનકપુર જવા માટે. રસ્તામાં ગંગાનો પ્રવાહ આવ્યો. ગંગાનો પ્રવાહ બતાવી વિશ્વામિત્રજીએ કહ્યું, રામ આ પવિત્ર ગંગા છે, જેણે તમારા 60,000 પિતૃઓનો ઉદ્ધાર કર્યો અને તમારા પિતૃઓએ જ એને પ્રગટ કરી છે સ્વર્ગમાં. તમે એમાં સ્નાન કરો, તમે ધ્યાન કરો, તમારા પિતૃઓનું તર્પણ કરો. વિશ્વામિત્રજીની આજ્ઞા થઈ. રામ સ્નાન કર્યું, વંદન કર્યા, ગંગાનું પૂજન કર્યું અને પોતાના પિતૃઓનું તર્પણ કર્યું. ગંગાની સ્તુતિ કરી, વંદન કરી, ગંગાનું પાન કરી અને રામ લક્ષ્મણ અને વિશ્વામિત્રજી ફરી પાછી યાત્રા શરૂ થઈ. આગળ જતા માર્ગમાં એક નિર્જન આશ્રમ દેખાયો. નિર્જન આશ્રમ છે, ઘણા યુગોથી જાણે એમને એમ પડ્યો હોય ને આશ્રમ. એમાં કોઈ પક્ષી નથી, કોઈ પશુ નથી, કોઈ માણસ નથી. એમને એમ વર્ષોથી આશ્રમ પડ્યો હતો. પ્રભુ રામે વિશ્વામિત્રજીને કહ્યું, મહારાજ આ સામે દેખાય છે એ આશ્રમ કોનો છે? એમાં કોઈ માણસ નથી, કોઈ પશુ નથી, પક્ષી નથી, એકદમ નિર્જન છે. આ આશ્રમ કોનો છે એ આપ કૃપા કરીને મને બતાવો. વિશ્વામિત્રજી હસતા હસતા કહે, રામ તમે પરાત પર બ્રહ્મ છો, તમે બધું જાણો છો અને પાછા મને પૂછો છો? શું તમને ખબર નથી કોનો આશ્રમ છે? છતાંય આપ મને પૂછો છો તો હું જણાવું. આવો અંદર. વિશ્વામિત્રજી હાથ પકડી રામને અંદર લઈ ગયા અને અંદર જઈને કહે, રામ આ આશ્રમ
એક ગૌતમ મુનિનો આશ્રમ હતો. અહીંયા ગૌતમ અને એના પત્ની અહલ્યા નિવાસ કરતા હતા. ગૌતમ મુનિ પરાત્પર બ્રહ્મને પ્રાપ્ત કરેલા મહાઋષિ હતા, તપસ્વી હતા, યોગી હતા. એની પત્ની એ સતી હતા.